હેલો પેરેન્ટ્સ, હું છું ડૉક્ટર ઉર્વશી રાઠોડ. આજે વાત કરવા જઈ રહ્યા છીએ નવજાત શિશુના જન્મ પછી કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. સૌ પ્રથમ વસ્તુ છે ધાવણ. પહેલું ધાવણ બાળકને જન્મ્યા પછી તુરંત યાની કે વિધિન 1 hour કરાવવું જોઈએ, જેને કોલોસ્ટ્રોમ કહેવામાં આવે છે અને એ બાળકની રોગ પ્રતિકારક શક્તિને વધારો કરે છે. બીજી વસ્તુ, બાળકને જ્યારે બી ધવડાવીએ ત્યારે કોશિશ કરવાની છે કે એને બેસીને ધવડાવવાનું છે. સુવડાવીને ધવડાવવાથી બાળકમાં એસ્પિરેશનનો ચાન્સીસ વધી જાય છે. ત્રીજી વસ્તુ, જ્યારે બાળકને ધવડાવીએ છીએ ત્યારે એની પોઝિશન અપરાઇટ હોવી જોઈએ. એનું માથું, ગરદન અને પીઠનો ભાગ એક લાઇનમાં આવવો જોઈએ. ચોથી વસ્તુ, હર વખતે બાળકને ધવડાવ્યા પછી કંધા પર રાખીને પીઠ થપથપાવવાની છે. પોલા હાથે પીઠ થપથપાવવાથી બાળકને ડકાર આવશે, જેને બર્પિંગ કહેવાય છે, અને આ બર્પિંગથી બાળકમાં રિગર્જિટેશનનો ચાન્સીસ કમ થાય છે.